लोग बोलते हैं कहने के लिए कि हम शाहरुख पे कुर्बान हो जाएंगे, हम सच में कुर्बान होके जाते हैं यहाँ से। આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશનના, જ્યાં અભિનેતા શાહરુખ ખાનની રઈસ ફિલ્મનું પ્રમોશન જીવલેણ સાબિત થયું. કિંગ ખાનની એક ઝલક નિહાળવા વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચેલા ચાહકો પર પોલીસે લાઠીઓ વરસાવતા નાસભાગ મચી. જેમાં વડોદરાના સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ ફરીદ ખાનનું મોત થયું. જુઓ આ દ્રશ્યો. જેવી જ ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે, શાહરુખ ખાનના ફેન તેની એક ઝલક જોવા માટે ધક્કામુક્કી કરે છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો. લાઠીચાર્જને કારણે સ્થિતિ વધુ વણસી અને શાહરુખના ચાહકો સુરક્ષિત સ્થળે ખસી જવા અધીરા બન્યા, જેના કારણે અફડાતફડી મચી ગઈ. આ યુવતીને જુઓ, તે પણ પોલીસનો લાઠીનો શિકાર બની. કેટલાક લોકો ધક્કામુક્કીમાં નીચે પડ્યા તો કેટલાક બેભાન થયા, તો કેટલાક લોકોના કપડાં પણ ફાટી ગયા. ફિલ્મ રઈસના પ્રમોશન માટે શાહરુખ ખાન વડોદરા આવ્યો હતો અને અહીંયાથી જ્યારે રવાના થયો, આપ જોઈ શકો છો જે રીતે અહીંયા આવ્યા બાદ અહીંયા મોટી મેદની અહીંયા ઉમટી પડી હતી. જે રીતે શાહરુખ ખાનના પ્રશંસકો અહીંયા હાજર હતા, જે બાદ અહીંયા ધક્કામુક્કી થઈ, પોલીસને હળવો લાઠીચાર્જ કર્યો, જેની અંદર જે રીતે આરપીએફના 2 જવાન ઘાયલ થયા હતા, જે રીતે શાહરુખ ખાનના પ્રશંસકો પણ 2 ઘાયલ થયા હતા. અને એની અંદર વડોદરાથી દુઃખદ વાત એ છે કે શાહરુખ ખાનના પ્રશંસક ફરીદ ખાન પઠાણનું પણ અહીંયા આજે જે રીતે અહીંયા ગુંગળામણ થઈ, બાદ મેં તેને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મૃત્યુ થયું છે. દુઃખદ ઘટના છે, પરંતુ જે રીતે શાહરુખ ખાન અહીંયા આવ્યો, મોટી સંખ્યામાં અહીંયા લોકોની ભીડ હતી અને ભીડને કાબુ કરવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. કેમેરામેન સચિન પરમાર સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.